દ્રષ્ટિ પ્રથમ દરજાનો, પણ એની આવશ્યક ક્રિયા બે પ્રકારની હોય છે. એક સ્વ આત્માને આશ્રયી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ હોય છે, એ નિશ્ચય એનું કર્તવ્ય છે. એની હારે વ્યવહારનો ભાગ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ બહુમાન એવો વિકલ્પ હોય છે. વ્યવહાર આવશ્યક કહેવાય છે. સમજાણું કાંઈ? પંચમ ગુણ સ્થાનમાં પણ અંતરાત્મા છે, એ પણ આત્માને ઉગ્ર આશ્રય થઈને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ પ્રગટ થયો છે એ નિશ્ચય છે. બરાબર. અને એને 12 વ્રતના વિકલ્પો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો વિકલ્પ, એ વ્યવહાર કહેવાય છે. બરાબર. અથવા શ્રાવકને યોગ 6 આવશ્યક આવે છે ને, દેવ, પૂજા, ગુરુ, ભક્તિ, દાન, સંયમ, તપ, એવો શુભ વિકલ્પ એ શ્રાવકને સ્વને આશ્રય થયેલી દશાની ભૂમિકામાં એને આવો વિકલ્પ હોય એને વ્યવહાર કહેવાય છે. અને સ્વાશ્રય જે થાય તેને નિશ્ચય કહેવાય છે. બરાબર. સમજાણું કાંઈ? અને જેને સ્વાશ્રય બિલકુલ નથી, એ તો રાગની ક્રિયામાં ભલે વર્તે એને તાબે થઈને, એ બહિરાત્મા છે. બરાબર. એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. સમજાણું કાંઈ?